કોસ્મો ફાઉન્ડેશન કરજણ દ્વારા ગાંધીજીની 151મી જન્મ જયંતિને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઉજવવામાં આવી હતી। આ વર્ષે કોરોના મહામારીના સંક્રમણની વિકટ પરિસ્થિતિના કારણે સામૂહિક રીતે ઉજવણી શક્ય ન હોવાથી કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ગાંધીજીની 151મી જન્મ જયંતિ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઉજવવામાં આવી હતી। ગ્રામીણ બાળકો ગાંધીજીના સ્વસ્થ અને નિરોગી જીવન અને સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરણા મેળવે તે હેતુથી સ્થાનિક ગામના બાળકોને હાલમાં ચાલી રહેલ કોરોના સંક્રમણથી બચવા માટે માસ્કનો ઉપયોગ, સામાજિક અંતર, પોષણ આહાર અને 2500 બાળકોને પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી। તદુપરાંત કોસ્મો ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ માટે શીખ હમારે બાપુ કે જીવન સે વિષય પર નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। આ સ્પર્ધામાં શ્રેષ્ઠ કૃતિ મળે તેવા વિજેતા વિદ્યાર્થીઓને કોસ્મો ફાઉન્ડેશન દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે। આ સ્પર્ધાનો હેતુ ગાંધીજીના જીવનના મૂલ્યોને વિદ્યાર્થીઓ સમક્ષ ઉજાગર કરવાનો છે। અરુણા કિશોર ફાઉન્ડેશનના સહયોગથી નવી જીથરડી ગામમાં પણ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના કવચ કીટ તેમજ તેમના માર્ગદર્શન હેઠળ હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી ભીત ચિત્ર પણ તૈયાર કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 35 વિદ્યાર્થીઓને અલ્પાહાર સાથે અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલ આરોગ્ય કવચ કીટ આપવામાં આવી હતી। આ કીટમાં સાબુ, હાથ મોજા, માસ્ક, હાથ રૂમાલ, સેનેટાઇઝર તથા તેનો ઉપયોગ દર્શાવતી માહિતી પુસ્તિકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સ્થાનિક ગ્રામ પંચાયતનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો હતો।